Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite Adhyay number 18, Shloka number 28, 29 and 30. So we will start with the Shloka number 28. Ayukta pratak prakrutastabdas षठो नैष्कृतिको लसः विषादिदीर्घसूत्री च कर्ता तामस उच्यते. मीनिंग इन गुजराती એનો અનુવાદ છે જે કરતા હંમેશા શાસ્ત્રાજ્ઞ વિરુદ્ધ કર્મ કરે છે, જે ભૌતિકતાવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે તેને તમોગુણી કહેવાય છે. આપણે ગયા શ્લોકોમાં જોયું હતું કે સાત્વિક અને રાજસિક ગુણવાળા કરતા કેવા હોય છે અને આ શ્લોકમાં ભગવાન આપણને તામસિક ગુણવાળા કરતા વિશે કહે છે. શ્લોકા નંબર 29. बुद्धिर्भेदं धृतेश्चैव गुणतश्रत्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय. એનો ભાવાર્થ કંઈક આવી રીતે છે: હે ધનંજય, હવે તને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધૃતિ વિશે વિસ્તારથી કહીશ. તે તું કૃપા કરીને સાંભળ. જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતાની સમજૂતી પ્રાકૃતિક ગુણો પ્રમાણે 3 જુદા જુદા વિભાગોમાં આપ્યા પછી હવે ભગવાન કર્તાની બુદ્ધિ તથા ધૈર્ય બાબતમાં તે જ રીતે સમજાવી રહ્યા છે. શ્લોકા નંબર 30. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ કાર્યાકારે ભયાભયે બંધં મોક્ષંચ યાવેત્તે બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ, શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે, તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે. શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ. જય શ્રી કૃષ્ણ.